શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આપણે એક પ્રશ્ન ઉપર વિચાર કરીએ કે શ્રીજી મહારાજે વેદરસની અંદર અને ગઢડા મધ્યત્રીની અંદર વાત કરી કે સ્વામી સેવક ભાવ માત્ર પુરુષોત્તમ સાથે રાખવો અને અક્ષરભ્રમ સાથે એકાત્મ કરવાનું છે. એટલે કે એનો અર્થ એવો થયો કે અક્ષરભ્રમ સાથે સ્વામી સેવક ભાવ રાખવાનો નથી. તો પછી અક્ષરબ્રહ્મનો આપણે મહિમા સમજીએ છીએ અને મહિમા સમજતા સમજતા સ્વામી સેવક ભાવ અક્ષરબ્રહ્મ સાથે ઊભો થાય છે તો એનું શું કરવું. અને બીજો પ્રશ્ન એવો આવ્યો હતો કે ભાઈ વડતાલ 11માં પણ શ્રીજી મહારાજે વાત કરી કે સત્પુરુષમાં હેતપ્રીત કરશો તો પ્રોબ્લેમનું સોલ્યુશન આવશે. બીજી બાજુ શ્રીજી મહારાજે પ્રથમનું 25મું અને ગઢડા અંત્યનું 39મું જેની અંદર માયાથી પર થવા અને પૂર્ણ કામપણું આવે એના માટે આત્માનું જ્ઞાન અને ભગવાનના મહિમાનું જ્ઞાન એવી વાત કરી છે. કહેતા આત્મામાં જ્ઞાનની વાત કરી છે, કહેતા એના સ્વરૂપનું જ્ઞાન સમજવાનું છે. જ્યારે ભગવાનમાં જ્ઞાનની વાત નથી કરી, ભગવાનના મહિમાના જ્ઞાનની વાત કરી છે. એટલે ભગવાનનો મહિમા સમજવાનો છે. આ બધી સૂક્ષ્મ બાબતો છે. તો સૌથી પહેલા જોઈએ તો દાખલા તરીકે હું મારી વાત કરું તો હું મારી પોતાની કાર્મિક ટ્રીપ લઈને આવ્યો છું. એટલે મારી અંદર તમો ગુણ છે, રજો ગુણ છે, સત્વ ગુણ છે, કેટલીક ટેન્ડન્સી એવી છે. આ બધી વસ્તુ છે અને સમય સમયે દેહ ભાવ ને જીવ ભાવ આવે છે, જાય છે, જેને આપણે સ્વભાવોની વાત કરીએ છીએ. તો જે સાધનાનો માર્ગ છે એમાં જો ઊંડાણથી જોઈએ તો 3 સ્ટેપ આવે. પહેલી વસ્તુ તો આપણી અંદર જે ખોટી બિલીફો છે, એટલે કહેતા નેગેટિવમાંથી પોઝિટિવમાં જવાનું છે. એટલે તમો ગુણ કે રજો ગુણમાં હોઈએ તો ત્યાંથી સત્વ ગુણ તરફ જવાનું છે. અને એ અચીવ કર્યા પછી આપણે જે કર્મ બોન્ડેજ છે એનાથી પર થવાનું છે ગીતા પ્રમાણે. અને બીજી રીતે તમે સમજો કે વેદાંતના જ્ઞાન પ્રમાણે સમજો તો 3 વિવેકની વાત આવે છે. આત્મા અનાત્માનો વિવેક, જેની અંદર આજે આત્મજ્ઞાનની શ્રીજી મહારાજે વાત કરી અથવા આત્મનિષ્ઠાની વાત કરી એનો સમાવેશ કરી શકાય. પુરુષ પ્રકૃતિનો વિવેક અને શરીર શરીરનો વિવેક. તો પછી જે ત્રીજો પ્રોબ્લેમ છે આપણો ડ્યુઆલિટીનો, એથી પર થવાશે. તો આપણે ક્યાંકથી શરૂઆત તો કરવી પડશે, બરાબર? એટલે આપણે જે બોડી, માઇન્ડ ને ઇન્ટેલેક્ટમાં બંધાઈ ગયા છીએ એમાંથી બહાર નીકળવા માટે પહેલા એમાંથી ચોખ્ખા થવું પડશે શુદ્ધિ માટે, બરાબર? દેહ સાથે જે એકતા થઈ ગઈ છે એમાં પહેલી શુદ્ધિ જોઈએ. શુદ્ધિથી અપાવાય, નેગેટિવ ટુ પોઝિટિવ. એટલે આ પહેલો આપણો પ્રોબ્લેમ. એ શુદ્ધિથી આવીએ પછી આપણને જે આત્મા અનાત્મ છે, અનાત્મામાંથી બહાર નીકળવા માટે, એટલે કે આપણો જે દેહાત્મ ભાવ છે, જે દેહ સાથે તાદાત્મ્ય થઈ ગયું છે, એ તોડવા માટે આત્મા અનાત્મ નો વિવેક આવવો જોઈએ. કહેતા આત્મજ્ઞાન જરૂરી છે. પોતાના સ્વરૂપને સમજવું જરૂરી છે. તો પછી અક્ષરબ્રહ્મનું સ્વરૂપ અને એનો મહિમા કેમ સમજવો? તો ભગવાન અને પોતાનું સ્વરૂપ બેની વચ્ચે અક્ષરબ્રહ્મ આવે છે. અક્ષરબ્રહ્મનું સ્વરૂપ અને મહિમા એટલા માટે સમજવાનો છે કે આપણે અક્ષરરૂપ થવાનું છે. આપણે જે જીવ તરીકે છીએ એનાથી આપણે અક્ષરમ અહમ થવાનું છે. એટલે અક્ષરબ્રહ્મનો
સ્વરૂપ અને મહિમા સમજવાનો છે. એની સાથે તાદાત્મ્ય કરવા. પણ જો ભૂલ થઈ, એમાં સ્વામી સેવકપણું આવ્યું, તો કદાપી એની સાથે એકતા નહીં થઈ શકે. એટલે આ એક બહુ જ સટલ જ્ઞાન છે. એ સમજવું ઘણું અગત્યનું છે. એટલે આપણા વર્તનની અંદર જો આત્મા અનાત્માનો વિવેક આવે, જે શ્રીજી મહારાજે પ્રથમના 20માં વાત કરીને આપણું પોતાનું સ્વરૂપ આપણને સમજાય, તો પછી આપણે જે મન બુદ્ધિમાં ફસાયેલા છીએ, મન બુદ્ધિ કહેતા આ દેહ ભાવમાં ફસાયેલા છીએ, એમાંથી કંઈક ઉકેલ આવે. બરાબર. પણ એ જે આપણું સ્વરૂપ છે એ કેવું છે? નિરાકાર છે. એટલે આપણને એમ્પ્ટીનેસનો ત્યાં ખબર પડે. એટલે આપણું માઇન્ડ ત્યાં ટકી નહીં શકતું, કારણ કે માઇન્ડ નિરાકારમાં ઓગળી જાય તો પછી શું કરવું, એ પ્રશ્ન થાય. તો પછી એમાં આપણે નિશ્ચય કરવો પડે. પણ નિશ્ચય મન બુદ્ધિમાં નિશ્ચય હોય તો ડગી જાય. તો નિશ્ચય ક્યાં કરવાનો? તો નિશ્ચય જીવમાં નિશ્ચય કરવાનો. કાર્યની પહેલામાં જે વાત કરી કે જીવમાં નિશ્ચય કરવાનો, તો ઉકેલ આવે. તો જીવમાં નિશ્ચય કરી, પણ જીવમાં નિશ્ચય કેવી રીતે કરવો? બરાબર. કાર્યની પહેલામાં બતાવ્યું, પ્લસ જે વિચાર કેમ કરવો, આત્મવિચાર કેમ કરવો, એની વાત સારંગપુર 12માં, મધ્ય 27, મધ્ય 57, મધ્ય 62 ને 63માં કરી. એ પ્રમાણે કરીએ અને એ પ્રમાણે જો આપણે પ્રેક્ટિસ કરીએ, તો ધીરે ધીરે આપણે આગળ વધી શકીએ. એની સાથે આપણે પુરુષ પ્રકૃતિનો જે વિવેક છે કે એ જ્ઞાન સમજવું પડે, એ જ્ઞાન આત્મસાત કરવું પડે. એટલે આત્મસાતમાં શું કરવું પડે? નિશ્ચય ક્યાં કરવો પડે? આપણા જીવમાં. આત્મસાત કરવું કહેતા નિશ્ચય આપણા જીવમાં કરવો પડે. અને એની અંદર શું આવશે? તો એની અંદર જે ભગવદ્ ગીતાનું ચેપ્ટર 7મું ને 13મું છે, એના આધારે જોઈએ, અને શ્રીજી મહારાજે જે 5 વચનામૃતના આધારે વાત કરી કે નિમિત્ત ઉપાદાનકારના શ્રીજી મહારાજ પોતે છે, ગઢડા પ્રથમનું 51, એ આધારે જોઈએ, સમજીએ. પ્લસ મધ્યનું 31મું છે, ભ્રમ સાથે મનન કરતો સંગ કરવો. બરાબર. તો આ રીતે આ બધી ત્યાં અક્ષરભ્રમનો મહિમા આપણે સમજીએ, અક્ષરભ્રમ સાથે આપણું એકાત્મ કરીએ, તો આપણે જે આત્મ અનાત્મામાં ફસાયેલા છીએ ત્યાંથી આપણો દ્રષ્ટિકોણ આગળ વધે અને પુરુષ પ્રકૃતિમાં આપણે આવી શકીએ. બરાબર. તો શું થાય કે આપણી જે એકતા છે, કેમ કે પુરુષ એ કોણ છે? પુરુષ એ અક્ષરભ્રમ છે. પરા પુરુષ, જે પરા અને અપરાની વાત 7મામાં કરી, પુરુષ અને પ્રકૃતિ. બરાબર. અને જે 13મા અધ્યાયમાં વાત કરી, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ. એટલે પુરુષ એક ક્ષેત્રજ્ઞ છે, અને એ જ પુરુષ ક્ષર અને અક્ષરની વાત 15મા અધ્યાયમાં કરી ભગવદ્ ગીતાના. બરાબર. ક્ષર અક્ષર નેથી પર પુરુષોત્તમ. એટલે આપણે પુરુષોત્તમની ઉપાસના કરવાની છે. બરાબર. એટલે ઉપાસનામાં સ્વામી સેવક ભાવ આવે. એટલે પુરુષોત્તમ સાથે આપણે સ્વામી સેવક ભાવ કરવાનો છે. પણ એ કેવી રીતે થઈ શકે? તો અક્ષરમ અહમ પેલા થવું પડે. એના માટે શિક્ષાપત્રીની 116મા શ્લોકમાં એ જ વાત કરી. તો અક્ષરમ અહમ થવું એ બહુ જ અગત્યનું છે. અને અક્ષરમ સાથે એકતા કરવા માટે કેવી રીતે કરવી? મધ્ય 31માં પણ વાત કરી છે. જો એ આપણે એની સાથે તાદાત્મ્ય કરવા માટે આ પુરુષ પ્રકૃતિનો વિવેક જોઈએ, અને એના માટે અક્ષરબ્રહ્મનું સ્વરૂપનો મહિમા એ ત્યાં આવે. તો એ જ્ઞાન આપણા જીવમાં જો
સ્થિર થાય તો શું વસ્તુ થશે? તો ધીરે ધીરે આપણી બુદ્ધિ સ્થિર થશે અને નિસંશય થશે, એના સંશયો બધા ઓગળી જશે. એટલે કહેતા નિર્દોષ બુદ્ધિ આવશે અને સ્થાયી ભાવ આવશે. અને ત્યાં પછી આપણે શરણાગતિ કોની લેવાની છે? પુરુષોત્તમની. એટલે કે શરીરનો વિવેક આવે તો આના દેહ તો આનો જ રહેવાનો છે, પણ આપણને ભગવાનની લીલા દેખાય અને આત્મભાવથી આપણે બધા સાથે વર્તી શકીએ. આત્મભાવ કહેતા અક્ષર બ્રહ્મ ભાવ, બરાબર, એ આપણી અંદર આવે. તો આ વસ્તુ માટે શિક્ષાપત્રીમાં વાત કરી છે, મધ્ય ત્રીજાની અંદર વાત કરી છે, વેદ રસની અંદર વાત કરી છે, મધ્ય પ્રથમનું 25મું ને અંત્યનું 39મું આપણે જોયું કે આત્માનું જ્ઞાન અને ભગવાનના મહિમાની જ્ઞાનની વાત કરી છે. બીજી બાજુ જોઈએ તો ગુણાતીતાનંદ સ્વામીએ પણ એમની વાતોની અંદર વાત કરી કે જે 5 વચનામૃત એમને કીધા એમના અંગના, એ કેમ કીધા કે ધેટ્સ અ ઇમ્પોર્ટન્સ મૂક્યું છે ત્યાં. કોનું ઇમ્પોર્ટન્સ મૂક્યું છે? કે જીવ ભાવમાંથી આત્મભાવમાં જવાનું છે, કહેતા અક્ષર ભાવમાં જવાનું છે. પછી કેવી રીતે થાય? તો એની પણ ઘણી બધી વાતો વચનામૃતમાં આપી છે. આપણે ટૂંકમાં આજનો આપણો મેઇન પ્રશ્ન એ હતો કે જે સત્પુરુષ છે એનો આપણે સ્વરૂપ અને મહિમા સમજવાનો છે. હા, સમજવાનો છે, પણ એમાં આપણે ભૂલ નથી કરવાની. કઈ? સ્વામી સેવક ભાવની. સ્વરૂપ અને મહિમા એટલા માટે સમજવાનો છે કે આપણે એની સાથે તાદાત્મ્ય કરવાનું છે, બરાબર. અને આ બધી વસ્તુ જો તમને ખબર ના પડતી હોય તો સિમ્પલ રસ્તો બતાવ્યો શ્રીજી મહારાજે. કયો? વડતાલ 11માં કીધું કે સત્પુરુષનો સંગ કર ને હિત પ્રીત કર. તો ધીરે 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 બધી વસ્તુ સમજાશે. પણ તમારે સ્પીડ કરવી હોય તો આ રસ્તો પણ મહારાજે આ બધા વચનામૃતમાં રસ્તા બતાવ્યા છે અને એ પ્રમાણે આગળ વધવું પડે. જો આપણે અટકી જઈશું, તમે સત્વગુણમાં અટકી જાઓ તો પછી તમે આગળ નહીં વધી શકો. તમે માત્ર આત્મજ્ઞાનમાં અટકી જશો તો નિર્બીજ આત્મજ્ઞાન થઈ જશે, બરાબર. નિર્બીજ આત્મજ્ઞાન એટલે કહેતા ભગવાનની ઉપાસના વગરનું, કહેતા ભગવાનની શરણાગતિ વગરનું. આ શરણાગતિ શબ્દ છે ને બહુ મોટો છે, બહુ જ ડિટેલ વાળો છે. તો આત્મજ્ઞાન ભગવાનના મહિમા સાથે હોવું જોઈએ, તો એ સબીજ આત્મજ્ઞાન કહેવાય. એટલે પેલું આત્મજ્ઞાન ના કરીએ ત્યાં સુધી આ જે દેહ ભાવ છે એ ટળે નહીં. એટલે દેહ ભાવ ટાળવા માટે આત્મજ્ઞાન છે, પણ એમાં હજી આપણે ઇન્ડિવિડ્યુઅલ રહી શકીએ. હું આત્મા છું અને બીજા બધા જીવ છે અથવા બીજા બધા દેહ છે એવું મનાય. એ ટાળવા માટે અક્ષરભ્રમ સાથે એકતા કરવાની છે, કારણ કે અક્ષરભ્રમનું જે ચિદાકાશ સ્વરૂપ એ આ બધાને ધારીને ઉભેલું છે, એની અંદર છે બધી વસ્તુ. તો આપણે વિશાળ થઈ શકીએ, આપણી જે લિમિટેશન છે એમાંથી બહાર નીકળી શકીએ. એટલે આપણી જે ઇનકમ્પ્લીટનેસ છે એ ટાળવા માટે ભ્રમ સાથે એકતા કરવાની છે, અક્ષરભ્રમ સાથે એકતા કરવાની છે. અને ડ્યુઆલિટીનો જે આપણને પ્રોબ્લેમ છે એ ટાળવા માટે ભગવાનનો મહિમા જોઈએ. ખ્યાલ આવ્યો? દેહ ભાવ છે એ ટાળવા માટે, આપણી દેહની અંદર જે અશુદ્ધિ છે એ ટાળવા માટે આપણે સત્વગુણ જોઈએ. દેહ ભાવના ઇનકમ્પ્લીટનેસ છે ટાળવા માટે, દેહ ભાવ ટાળવા માટે આપણને આત્મજ્ઞાન જોઈએ. અને માત્ર લિમિટેડ આપણી જે લિમિટેશન છે એ ટાળવા માટે ભ્રમ સાથે એકતા જોઈએ. અને આપણી જે ડ્યુઆલિટી છે, બધું અલગ અલગ લાગે છે, એ ટાળવા માટે આપણને ભગવાનનો મહિમા જોઈએ. તો ભગવાનની લીલા સમજાય અને ભગવાનની લીલા દેખાય, અને તો પછી આત્મભાવ બધા હાથે રહે, એ સિવાય રહે નહીં. એટલે જે પેલો સ્થાયી ભાવની વાત કરી ને, એ બહુ જ અગત્યની વસ્તુ છે. અંદરથી જો સ્થાયી ભાવ હશે અને ઉપર પછી કદાચ આપણી ટેન્ડન્સી આવી જશે, કારણ કે આપણે કર્મો લઈને આવેલા છીએ, તો આપણને બહુ વાંધો
નહીં આવે પણ અંદર સ્થાયી ભાવ નહીં હોય તો કાયમ અસંશય રહ્યા જ કરશે. આપણી બુદ્ધિ ચોખ્ખી નહીં થાય. આ સૂક્ષ્મ જ્ઞાન છે. બરાબર. તો આપણે અહીંયા પૂરું કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.